નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું કલ્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તો સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી બાબતે પત્રકાર પરિષદ. એસડીસીએની ચૂંટણી બાબતે સ્ટેડિયમ પેનલનો પત્રકાર પરિષદ યોજાઈ. તો સુરત ટેનિસ ક્લબમાં સ્ટેડિયમ પેનલે મહત્વ બાબતો જણાવી. પત્રકાર પરિષદમાં સ્ટેડિયમ પેનલના હોદ્દેદારો પત્રકાર પરિષદમાં રહ્યા હાજર. પેનલના અલગ અલગ મુદ્દાઓ પર થઈ ચર્ચા. સ્ટેડિયમ પેનલ છે તે સમાજના વિશાળ પ્રતિનિધિને રિપ્રેઝેન્ટ કરે છે એ રીતની સ્ટેડિયમ પેનલ છે. અમારી પાસે ટ્રેઝરર પણ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, લોયર્સ છે, બિઝનેસમેન છે, ક્લબોના માલિક પણ છે, પીપલ્સ બેન્કના ચેરમેન પણ છે, ફોર્મર રણજી ટ્રોફી પ્લેયર અને કેપ્ટન પણ છે અને ઉદ્યોગપતિઓ પણ છે. એટલે આ જે સ્ટેડિયમ પેનલ છે તે તમામ જૂથને રિપ્રેઝેન્ટ કરે. સમાજમાં ઉચ્ચ સ્તરે જુદી જુદી સંસ્થાઓમાં તેઓ સેવા આપે છે અને આપી ચૂક્યા છે અને તેમના વિશાળ અનુભવને ધ્યાનમાં લઈને આ સ્ટેડિયમ પેનલ બનાવી છે. છેલ્લા 20 વર્ષમાં સ્ટેડિયમ પેનલે જે ડેવલપમેન્ટ કર્યું છે તેને જ અમે આગળ ધપાવશું અને અમારું જે સૂત્ર છે ડેમોક્રેસી, કન્સિસ્ટન્સી અને પ્લાન ડેવલપમેન્ટ તેને જ અમે વરેલા છે અને તે જ રીતે અમે ચૂંટણી લડીએ છીએ. અમે કોઈ નેગેટિવ પ્રચારમાં માનતા નથી. અમારું જે પરફોર્મન્સ છે તે જ અમારી મૂડી છે અને એ પરફોર્મન્સ જ અમને આવતીકાલે જીતાડશે. હવે કોઈ આ તો લોકશાહી છે, કોને સપોર્ટ આપવો એ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે. 5,500 મેમ્બર છે અને 5,500 મેમ્બરે કાલે નક્કી કરવાનું છે કે મારે સ્ટેડિયમ પેનલને આપવા છો કે મારે બીજી જે પેનલ છે તેને આપવું છે, હેમનભાઈ કોન્ટ્રાક્ટરની પેનલને. અને આ સત્ય અસત્યની લડાઈ છે, ધર્મ અધર્મની લડાઈ છે, લોકશાહી સમુત્યારશાહીની લડાઈ છે, આ પ્લાન ડેવલપમેન્ટ વર્સિસ અનપ્લાન ડેવલપમેન્ટની લડાઈ છે. અને મને બહુ વિશ્વાસ છે કે જે જૂઠો પ્રચાર થઈ રહ્યો છે તેનો આવતીકાલે જવાબ મળી જશે. વિશ્વાસ એ લોકોને બધી જ પેનલમાં છે. મુકેશ દલાલના ભાઈ અમારી સાથે ઊભા છે તો એ બી ભાજપના સાંસદ છે. એટલે એવું કંઈ જરૂરી નથી કે કોઈ આમ છે ને કોઈ આમ છે. અને આ સ્પોર્ટ્સ બોડી છે એટલે સ્પોર્ટ્સ મુકેશ દલાલ બી જે અંદર કમિટીમાં હતા તે સાંસદ બન્યા તે પહેલાં હતા ત્યારે ધારાસભ્ય પણ નહોતા અને પોતે સ્પોર્ટ્સમેન છે એ રીતે કમિટીમાં આવે છે. અને કોઈ ઇન્ડિવિજ્યુઅલી આપી શકે. ભાજપે એને એન્ડોર્સ નથી કર્યું કે કોંગ્રેસે એને એન્ડોર્સ નથી કર્યું, પણ કોઈ વ્યક્તિ એઝ એ પર્સન કોઈને બી સપોર્ટ કરે તો ઇટ ઇઝ ફાઇન. મુકેશભાઈ બી અમને અમારા એમાં નથી રમ્યો પરંતુ એ કલકત્તા નાઇટ રાઇડર્સ જોડે હતો, આર્ય દેસાઈ, અને એ 2 વર્ષ સુધી ટીમની સાથે હતો. એટલે એ દિવસો દૂર નથી કે જ્યારે એ લોકો આઈપીએલમાં રમે. સી ઇટ ઇઝ એ પરફોર્મન્સ બેઝ સિલેક્શન અને યુ હેવ ટુ પરફોર્મ, યુ હેવ ટુ એક્સેલ એટ ધ હાઈએસ્ટ લેવલ અને એ પરફોર્મન્સ કન્સિસ્ટન્ટલી આપવો પડે. અને આ ફ્રેન્ચાઇઝી ડ્રીવન આઈપીએલ છે એટલે જે મેરિટ હોય કે જે કોમ્બિનેશન ટીમના બેસતા હોય, પ્લેયર રિટેન્શન, ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ, તેને ધ્યાનમાં રાખીને પ્લેયરનું સિલેક્શન થતું હોય છે. એટલે ઘણીવાર યુ મે બી અ ગુડ પ્લેયર પરંતુ ટીમ કોમ્બિનેશનમાં તમે ના બેસો તો તમને ના લે. એકેડેમીમાં આપણે ત્યાં 800 થી 1000 છોકરાઓ રોજ આવે છે સવાર સુધી. કોચ દરેક એજ ગ્રુપ પ્રમાણે હોય, 20 થી 25ના બેચ પ્રમાણે આપણે કોચની એ કરીએ છીએ. અને તમને નવાઈ લાગશે પરંતુ આપણી પાસે લેવલ 1, લેવલ 2 અને લેવલ 3ના ક્વોલિફાઈડ BCCI કોચિસ છે. એટલે આપણે જે ડિસ્ટ્રિક્ટની ટીમ જોડે જે આપણે જે રેગ્યુલર કોચ એપોઇન્ટ કરીએ છીએ તો અંડર 14માં જિગ્નેશ પટેલ છે, એ લેવલ 2 પાસ છે.
અંડર 16માં ભૂપેન્દ્ર પટેલ છે એ લેવલ 1 પાસ છે અને લેવલ 2ની એક્ઝામ આપશે. અંડર 19માં હર્ષદ પટેલ છે એ પણ લેવલ 2 પાસ છે. અંડર 23માં જે મેહુલ પટેલ છે રણજી ટ્રોફીએ રમ્યા છે અને એણે બી લેવલ 1ની પરીક્ષા આપી છે અને લેવલ 2ની આપશે. અને વિપુલ પટેલ છે સૌથી સિનિયર છે. અને અપૂર્વ દેસાઈ જે NCAના બેટિંગ એડવાઇઝર કોચ છે તે આપણે ત્યાં જ્યારે પણ સુરત આવે છે ત્યારે કોચોને મળે છે, એના સેમિનાર બી લે છે, એની ટ્રેનિંગ બી લે છે. અને કલ્પેશ પટેલ જે સુરતનો લેવલ 2 કોચ છે તે ગુજરાતની અંડર 19 ટીમનો પણ એ આસિસ્ટન્ટ કોચ છે અને એ અંડર 19ની ટીમ વન ડેમાં ચેમ્પિયન પણ થઈ છે. એટલે આપણું જે સ્ટ્રક્ચર જે છે તે સરસ બનાવ્યું છે અને એમાં કોઈ જ તકલીફ નથી.